જે આ માફિયા, રેતી માફિયા, ભૂમાફિયાની જે આ વિસ્તારોમાં ઇનલીગલી જે ધંધાઓ ચાલે છે, અમે અગાઉ રેલીઓ કરી, આવેદનપત્ર આપ્યા, છતાં તંત્ર અને વહીવટી ખાણ ખનીજ વિભાગ હોય, કલેક્ટરશ્રી હોય, પ્રાંત હોય, એમના પેટનું પાણી નથી હલતું. એટલે અમને લાગે છે આમાં તમામ અધિકારીઓને હપ્તા પહોંચતા હશે, કમલમ સુધી હપ્તા પહોંચતા હશે, તો જ આવા બેફામ બનેલા રેતી માફિયા હોય, સિલિકા માફિયા હોય કે કોરી માફિયા સામે કોઈ પણ જાતની કાર્યવાહી નહીં થતી. સાથે સાથે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી જ્યારે ભરૂચ જિલ્લામાં હોય, ઝઘડિયા, અંકલેશ્વર સમેતના જીઆઈડીસીઓમાં સ્થાનિક યુવાનોને કાયમની રોજગારી મળતી નથી. માત્ર દાડિયા મજૂર તરીકે લેવામાં આવે છે, 12 કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે. બહારના લોકોને 2 વર્ષ 3 વર્ષમાં પરમિશન કરવામાં આવે છે, પણ સ્થાનિકને કાયમી લેતા નથી. ત્યારે એના વિરોધમાં સાથે સાથે આ ભરૂચ જિલ્લાના રસ્તા એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ભરૂચથી લઈને ઝઘડિયાવાળો રોડ હોય, અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય કે દહેજનો રોડ હોય, આજે પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. અને એમાંથી જે ધૂળ ઉડે છે, રેતી કોરીઓમાંથી જે ધૂળ ઉડે છે, આજુબાજુના ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠેલા છે. જીએમડીસીમાંથી જે દૂષિત પાણી નીકળે છે, એનાથી આજુબાજુ ગામના ઢોરો મૃત્યુ પામે છે અને લોકો એ પાણીના ભોગે આજે અનેક રોગોથી પીડાય છે. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, આજે તો અમે રાજપાડીથી લઈને ઝઘડિયા સુધીની પદયાત્રાઓ કરી રહ્યા છે, પછી પણ સરકાર સફાળે નહીં જાગશે તો દિન 7 પછી અઠવાડિયા બાદ 10 દિન બાદ અમે ખૂબ મોટા પાયામાં ઝઘડિયાથી લઈને ભરૂચ સુધીની પણ પદયાત્રા કરીશું અને તંત્રને જગાડીશું. આવનારા દિવસોમાં એ યાત્રા અમારે કાઢવાની ફરજ પડશે. ત્યારે અમે ઝઘડિયાથી લઈને નેશનલ હાઈવે 48 થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો અમે કરીશું. ત્યારે અમે સરકારોને કહેવા માંગીએ છીએ, આ વિસ્તારમાં અનુસૂચિ 5 લાગુ હોય, પૈસા 1 લાગુ હોય, આદિવાસી બહુલ વિસ્તાર હોય, 73 એની જમીનો હોય, તો આવી રીતના કઈ રીતના બેફામ રીતે આ રેત માફિયાઓ આવી રીતના રેતી ઉઠાવી જાય, સિલિકાઓ ઉઠાવી જાય, એમની સામે કાર્યવાહી કરો. અગર કાર્યવાહી નહીં થશે, દિન 7 પછી અમે પદયાત્રા કરીશું અને કલેક્ટર કચેરીનો પણ ઘેરાવો કરીશું.